વેલકમ બેક ન્યુ બ્લોગ સાથે બધાનું સ્વાગત છે અત્યારે નવા બ્લોગમાં. આપણે જઈ રહ્યા છીએ મેન રોડ ઉપર. હાલો, અને આ બધા છે અમારા મિત્ર. જો હારે ચાલો મારે કલેજા. હું આવી ગયો છું ક્યાં તમને ખબર છે? આ ધારુમાં જ આ પાણા ખાવા, ઠેબા ખાવા. કારણ કે આ ધારુમાં છે ને ઠેબા ખાવા હાટું પાણા રાખ્યા છે. આપણે આ ઘરે જ નહીં ઠેબા ખાતા, કારણ કે જ્યાં બ્લોક બધા થઈ ગયા છે એટલે ઠેબા કાંઈ ખાવા નહીં થાય. અને આપણે કુંભના મેળામાં જઈ રહ્યા છીએ. જ્યાં સુધી અમારા ગામની ધારું પૂરી ન થાય ને ત્યાં સુધી જવાનું છે. ને ભોજન કરવા માટે આ કંઈક આવું દેખાડે છે, જોવો તો ખરા. અને આ છે અમારા ગામની ધારું, જોવો તો ખરા. ઘર હોય ને એમ બધા આયા તો ભોજન પડ્યું છે બધું. જોવો મારા કલેજા. અને અહીંયા આપણા ગામની પીસ આવી ગઈ છે, જોવો. અને તમને હવે શિયાળો વહી ગયો છે ને, હવે ઉનાળામાં ગરમી થાય છે ને તમારા ગામમાં વહી આવો. જો પંખો ચાલુ છે, ઓનલાઈન ચાલુ છે. એટલે ઓનલાઈન નહીં ચાલુ, મેં 200-300 વાળો રિચાર્જ કરી દીધું ત્યારે ચાલુ. હા, પંખામાં રિચાર્જ કરીને તઈ ચાલુ છે. આ અમારા ગામની પીસ છે. જો તમારે હુવા માટે અહીંયા ભાડે રૂમ મળી રહેશે, તાપવા માટે ભઠ્ઠો મળી રહેશે, અને માવા ખાવા માટે પિચકારી કરવા મળી રહેશે. બસ આપણે આટલું જોવ એટલે મજો. હાલો આગળ વધ્યું ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો મારા કલેજાઓ. હા, કે મારા કલેજાઓ, અમને તો કાંઈ ખબર જ નથી. અહીંયા હું લખ્યું છે આગળ નીચે ખબર જ નથી અમને તો. નિહાલ છે ને એરપોર્ટ જેવી લાગે છે. બીજું એરપોર્ટ હામો કેમેરો આપણને ઝૂમ કરે છે, પણ આપણે ઝૂમ નથી થવાનું. આ કેમેરામાં ઝૂમ થવાનું મારા કલેજાઓ. ને એક બીજો કલર જો આગળ હાલ્યો. હાલો દોસ્તો, ફાઇનલી આપણી રૂમ નો લુક કઈક આવો છે. અને આપણે અહીંયા એડિટ કરવા માટે બધું લઈને બેસી ગયા. સોપડો અને સોપડાની કંપની પાસે જેવી તેવી ને, સોપડાની કંપની લેમ્બોર્ગિની. હા, આપણે બધું ઊંચું જ વાપરવા વાળા છીએ. ખાલી કેવા વાળા ને કેવું છે ખાલી કરી બતાવો તો ખબર પડે ને. હાચું ને મારા કલેજાઓ. અને આપણો બ્લોગ જોવા માટે હવે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. પાછા મળીશું નવા બ્લોગમાં. બાય બાય.